પોરબંદરની ચોપાટી ખાતે ભારતીય સેના દ્વારા ત્રિદિવસીય સૌથી મોટી કવાયત યોજાશે। પોરબંદરની ચોપાટી ખાતે આગામી 18 થી 20 નવેમ્બર દરમિયાન લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિર્દેશન કરવામાં આવશે, જેની તૈયારીના ભાગરૂપે થઈ રહેલા હેલિકોપ્ટર અને જહાજોના આટાફેરાએ લોકોમાં કુતૂહલ જણાવ્યું છે। પોરબંદર ચોપાટીના દરિયા ખાતે ભારતીય સેના દ્વારા આગામી 18 થી 20 નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય સૌથી મોટી કવાયત યોજાશે, જેમાં તમામ સેના જોઈન્ટ એક્સરસાઇઝ કરશે। દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પૂર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે। આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા સંયુક્ત એક્સરસાઇઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિર્દેશન કરવામાં આવશે અને સમગ્ર આયોજનને લઈને હાલ ચોપાટી ખાતે આર્મી સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમ આવી પહોંચી છે, જેના દ્વારા એક્સરસાઇઝ શરૂ થતાં પહેલાં હાલ તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે ચોપાટી નજીક સમુદ્રમાં અનેક જહાજ અને આકાશમાં હેલિકોપ્ટર સતત આટાફેરા કરી રહ્યા છે, જે ચોપાટી ખાતે આવતા લોકોમાં કુતૂહલનું કેન્દ્ર બન્યા છે। ચોપાટી રાજમહેલની પાછળના ભાગે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું છે। અહીં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી તમામ કામગીરીની એક્સરસાઇઝ 3 દિવસ દરમિયાન કરવામાં આવશે અને સમગ્ર એક્સરસાઇઝ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી પટેલ ઉપસ્થિત રહેશે, ઉપરાંત વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે।